સબસ્ક્રાઇબ કરો અમારા ચેનલને જેથી તમને દરેક નવી અને મહત્વની વિડિયો સમયસર મળે। આજે આપણે વાત કરીશું અર્જનસિંહ રાજપૂતના અંતિમ યાત્રા અને તેમના અંતિમ સંસ્કાર વિશે, એવું ક્ષણ જે તેમને નજીકના લોકો માટે અને તેમના સમર્થકો માટે અત્યંત ભાવનાત્મક અને દુઃખદ હતું। અર્જનસિંહના અચાનક અને દુઃખદ અવસાનથી સૌ આશ્ચર્યચકિત રહ્યા અને એક ખાલી છોડી ગયું જે સમય સાથે પણ પૂરો નથી થયો। તેમના અંતિમ સંસ્કારને ખૂબ જ પરંપરાગત અને સન્માન સાથે કરવામાં આવ્યો હતો, જ્યાં પરિવાર, મિત્રો અને ભક્તો સૌ હાજર રહ્યા હતા જેથી તેમને અંતિમ વિદાય આપી શકાય। તેમના ઘરની શરૂઆતથી લઈને અંતિમ સ્મશાન સુધીનો પ્રવાસ ખૂબ જ ભાવનાત્મક અને હૃદયસ્પર્શી હતો। દરેક પગલા પર ફૂલો, મોમબત્તીઓ અને સ્મૃતિચિહ્નોએ વાતાવરણને દુઃખદ છતાં પ્રેમથી ભરેલું બનાવી દીધું। પરિવારના સભ્યોની આંખોમાં આંસુ, મિત્રોનું નિઃશબ્દ અને દરેક ભક્તની હૃદયની ધડકન આ સમયે અનુભવી શકાય હતી, જ્યારે તેઓ પોતાના પ્રિયજનને છેલ્લી વાર અલવિદા કહી રહ્યા હતા। આ દરમિયાન વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી અને દરેક વ્યક્તિએ પોતાની તરફથી અર્જનસિંહ માટે શાંતિ અને આરામની પ્રાર્થના કરી, જેથી તેમની આત્માને શાંતિ મળી શકે। તેમના ચાહકો દરેક ક્ષણ યાદ કરી રહ્યા હતા કે અર્જનસિંહ કેવી રીતે સૌના હૃદયમાં જગ્યા બનાવી, કેવી રીતે તેમની મસ્કાન, તેમના કાર્યો અને તેમની લોકોને હંમેશા યાદ રહી। અંતિમ સંસ્કાર દરમિયાન ધર્મીય પ્રસંગો અને પરંપરાનો પાલન સાથે તેમના શરીર તૈયાર કરવામાં આવ્યો અને દરેક પગલા પર સન્માન અને પ્રેમ દર્શાવાયો। સૌ લોકો ઈથી તેમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા અને કેટલાક તેમના દિલની વાત શેર કરી રહ્યા હતા કે અર્જનસિંહે આ ટૂંકી જીવનકાળમાં એટલું પ્રેમ, પ્રભાવ અને યાદો પેદા કરી કે લોકો તેમને કદી નહીં ભૂલશે। આ ક્ષણો માત્ર દુઃખદ નહોતી, પરંતુ તે પણ દર્શાવે છે કે પ્રેમ અને યાદો ક્યારેય થતી નથી અને ભલે કોઈ વ્યક્તિ દુનિયા છોડે, પરંતુ તેની અસર હંમેશા જીવિત રહે છે। દરેક વ્યક્તિએ પોતાના હૃદયથી કહ્યું કે અર્જનસિંહની યાદો હંમેશા આપણા દિલમાં સુરક્ષિત રહેશે અને તેમના પ્રભાવ આવનારી પેઢીઓ માટે ઉદાહરણ બની રહેશે। આ અંતિમ સંસ્કારે સ્પષ્ટ કરી દીધું કે જીવન ટૂંકું હોઈ શકે છે પરંતુ પ્રેમ, અસર અને યાદો હંમેશા રહે છે, અને અર્જનસિંહની જીવનકથા અને તેમના દરેક કાર્ય આજે પણ લોકોના દિલોમાં જીવિત છે।